સુરતમાં શૈતાન ટ્યુશન શિક્ષકની કરતૂત। લિંબાયતમાં ક્લાસીસના શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે તો એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષકે 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી છે। લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। તમારી બોર્ડ એક્ઝામ થયા પછી અમને ઓફિસમાં બોલાવેલું અને સ્કૂલમાં કંઈ ટ્યુશનમાં કંઈ મેટર થયેલું। મેં અને મારી ફ્રેન્ડ અમે બંને જણા ટ્યુશનમાં ગયેલા। સરે આને બહાર મૂકી દીધેલું અને મને ઓફિસમાં રહેવા દીધેલું અને એ જ દિવસે મને કસમ આપીને કહેતા હતા કે તને મારી કસમ કંઈ શું થયું છે કંઈ નહીં એવું કહેતા હતા અને કસમ આપ્યા પછી મને હક કરવા લાગ્યા। કેમિકલ કાંડ ફરી વરસાદી કાંસમાં ઝેરી પ્રવાહી છોડવામાં આવ્યું છે। નંદેસરીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલો ઊભા થયા છે। સિંહાકોઈ વિસ્તારથી પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કેમિકલ યુક્ત પ્રવાહી છોડાયું છે। ચોમાસું શરૂ થતાં જ કેટલાય કેમિકલ માફિયાઓ સક્રિય થઈ જાય છે। પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। કેમિકલ છોડાતા જીપીસીબી સામે સ્થાનિકોમાં રોષ છે। ગુજરાત બોર્ડે તમામ શાળાઓને આપેલા શુગર બોર્ડના પરિપત્રની અમલવારી। બાળકોમાં શુગર અને ઓઇલને લઈને અવેરનેસ આવે તે માટે શાળાઓએ શુગર બોર્ડ લગાવ્યા છે। અમદાવાદના મેમનગરની સ્કૂલમાં બાળકોએ શુગર બોર્ડ તૈયાર કર્યા। બાળકો ફાસ્ટ ફૂડ અને આરોગ્યપ્રદ ખોરાક વચ્ચેનો અંતર શીખે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડમાં રહેલ શુગરની માહિતી આપતા શુગર બોર્ડ લગાવવામાં આવ્યા છે। ज़्यादा शुगर खाने से हमारे बॉडी को डायबिटीज़, ओबेसिटीज़ नाम की 2 बीमारियां हो सकती हैं और एक एडल्ट ह्यूमन को मोस्टली 6 टेबलस्पून्स ऑफ शुगर्स इन पर डे खाने चाहिए। मैगी મને બહુ ભાવે છે પણ ખાવી ના જોઈએ, એ આપણા શરીર માટે સારી નથી। છોકરાઓ મોબાઈલ પર જ ગેમ રમે છે। બહાર જઈ અને ખુલ્લામાં મેદાનોમાં રમત રમવાનું આજકાલ એ લોકો શીખતા જ નથી। તો કસરત કરવી, બહાર જઈને ખુલ્લા મેદાનમાં રમવું એ પણ એમની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને એ દ્વારા એ લોકોનું કેલરી લેવલ પર મેન્ટેન કરે છે। પ્રાણાયામ કરવું, યોગા કરવું જેના દ્વારા એ લોકો એમના મનને કોન્સન્ટ્રેશન એ લોકોનું વધારી શકે છે। મોરબીના હળવદસરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે ચક્કાજામ કર્યો છે। પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા। સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે પણ ગંદુ આવે છે। તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો હતો તો મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો। હળવદ નગરપાલિકાએ પાણી અને ગંદકી મામલે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો છે। 4 નંબરની શેરીમાં આજે 15-20 દિવસથી આ પાણી નથી આવતું। અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન। ટેન્કરવાળાને કહીએ તો ઉમાં આવીને નોંધાવો, ફોનથી નહીં ચાલે તો અમે શું નવરાત્રી વારાઘડીમાં નોંધાવા જવાનું? ને નોંધાવા જાય તો કહેશે 4 દિવસ રહીને પાણી આવશે, કાં કહેશે 5 દિવસ રહીને આવશે। તો ત્યાં લગી અમારે કરવાનું શું પાણી વગર? રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ છે। અરવલ્લીની શામળાજી બોર્ડરનો વિડીયો વાયરલ થયો છે। એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપવા પહોંચી હતી। કાર ચાલકે પોલીસ જોઈ અને પૂર ઝડપે રિવર્સ દોડાવી। પોલીસ બુટલેગરની કાર વચ્ચે બન્યા દિલ ધડક ફિલ્મી દ્રશ્યો। બુટલેગર અંધારામાં સતત કાર રિવર્સ દોડાવી રહ્યો હતો અને ફરાર થયો। પોલીસની ગાડી જોઈને બુટલેગરે કાર રિવર્સ ભગાડી હતી। રિવર્સ કાર દોડાવી પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર થઈ ગયો। પોલીસ ટીમ જોતી રહી ગઈ અને નજર સામે જ દારૂ ભરેલ કાર લઈ બુટલેગર ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો। એલસીબીએ આરોપીને ઝડપવા માટે હવે શોધખોળ હાથ ધરી છે। માં પીએસઆઈ બેભાન થયા, સારવારમાં તેમનું મોત થયું। ભાવનગરના સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું નિધન થયું છે। સનેસ વિસ્તારમાં એસએમસીના દરોડા હતા અને દરોડા દરમિયાન પીએસઆઈ સચિન શર્મા બેભાન થયા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। એસએમસીની ટીમ ભાવનગરમાં બાતમીના આધારે દરોડા પાડવા માટે ગઈ હતી અને જ્યાં આ ઘટના ઘટી। વડોદરામાં ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। શહેરના કોટા વિસ્તારની ઘટના છે। પોલીસ વાન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા। ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ। 2 થી 3 વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે અને પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત પણ કરી છે।
તો ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો અને જ્યાં આપ જોઈ શકો છો 2 થી 3 લોકોને ફાઇન પકડીને લઈ જઈ રહ્યા છે, કારણ કે આમાં લોકોનો જીવ પણ જઈ શક્યો હોત, પરંતુ આ રીતે બેફામ ડમ્પરો જે ચાલી રહ્યા છે તેના પર રોક કોણ લગાવશે? ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો છે. ગંભીરા બ્રિજ પરના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. પોલીસની ગંભીર બેદરકારી જોવા મળી છે. લોકો પુલ પર જોખમી રીતે વિડીયો ઉતારતા કેમેરામાં કેદ થયા છે. જોખમી પુલ હોવા છતાં 2 પોલીસકર્મી બ્રિજ પર જોવા મળ્યા. જ્યાંથી બ્રિજ તૂટેલો છે ત્યાં સુધી બાઇક લઈને તેઓ પહોંચી ગયા હતા અને જોખમી બ્રિજ હોવા છતાં બાઇક પર તેઓ ત્યાં પહોંચ્યા હતા. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. એક તો આટલી મોટી દુર્ઘટના ઘટી છે, આટલા લોકોના મોત થયા છે અને ત્યારબાદ પણ તંત્ર કઈ રીતે સિરિયસલી રહી રહી છે આખી બાબતને તે આપ જોઈ શકો છો. ગંભીરા બ્રિજ પર આ ચોંકાવનારા દ્રશ્યો અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી. જી જનક, કોઈ રોકવા વાળું નથી અહીંયા? સંધ્યા, જ્યારથી આ ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારથી બંને બાજુએ, પેલી તરફ પાદરા અને આ બાજુ જે ગંભીરા, એ બંને વડોદરા ગ્રામ્ય પોલીસ અને આંકલાવ પોલીસે ચોક્કસ આ પોલીસને ગોઠવી છે. ગંભીરા સાઈડની જો વાત કરીએ તો એક મજબૂત દિવાલ બ્રિજથી લગભગ 15 ફૂટ દૂર એનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જે પોલીસના જે કર્મચારીઓ છે એ પોતે જ ત્યાં આ રીતે બાઇક પર ફરતા જોવા મળ્યા. એટલે ત્યાં જે દુર્ઘટના સ્થળ છે જ્યાં ટેન્કર ઊભી છે ત્યાં આગળ જતા જોવા મળ્યા વિડીયોમાં. અને આ વિડીયો હાલ બંને તરફ, ખાસ કરીને ગંભીરા આંકડાઓમાં વાયરલ થયો છે. એટલે ચોક્કસ સવાલ એ છે કે કાયદો દરેકને લાગે, દરેકના જીવનું જોખમ એ ખૂબ મહત્વની બાબત છે. ત્યારે પોલીસ કર્મચારી આ રીતે જાતે જ બાઇક ઉપર જાય એ વ્યાજબી વાત નથી. અને ચોક્કસ આ અંગે નક્કર પગલા ત્યાંની સ્થાનિક પોલીસે એમના જે કોઈ પોલીસ સ્ટાફના મિત્રોને ત્યાં મૂક્યા છે સુરક્ષા માટે કે કોઈ વાહન ચાલકો જાય નહીં એનું ધ્યાન રાખવા. એટલે જે કોઈ અધિકારી હોય એમણે આ કર્મચારીઓને, પોલીસ કર્મચારીઓને ચોક્કસ સૂચના આપવી જોઈએ. જો આ રક્ષકો જ આ રીતે નિયમોનો ભંગ કરશે તો પછી પાલન કોણ કરશે? આપનો આભાર. તો સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના ઘેરા પ્રત્યાઘાત પાટીદાર અગ્રણી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે મહિલાઓની સલામતી માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરે અને આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજા થાય. આવું કૃત્ય કરનાર લોકોમાં એક ભય ઊભો કરવો પણ ખૂબ જ જરૂરી છે અને આવા તત્વો દ્વારા અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અનેક દીકરીઓ સાથે અનેક સમાજમાં બનતી હોય છે. સરકાર સખત કાર્યવાહી કરે તેવી માંગ કરી છે અને સાથે જ ખોડલધામે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં દીકરીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. તો 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતનો મામલો છે અને આ મામલે પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પ્રકારની માંગ કરાઈ રહી છે. તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ માંગ કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખની જાહેરાતનું કોકડું ગૂંચવાયેલું છે. પ્રમુખના નામ પર નથી બની રહી સહમતિ. રાહુલ ગાંધી નવા ચહેરાઓને આપવા માંગે છે સ્થાન. પ્રમુખ પદના પ્રબળ દાવેદાર અમિત ચાવડા, લાલજી દેસાઈ અને તુષાર ચૌધરી. પ્રમુખ પદે અમિત ચાવડાને બનાવે તો નેતા વિપક્ષ માટે 3 નામ રેસમાં છે. વિપક્ષ નેતા પદે તુષાર ચૌધરી, કિરીટ પટેલ અથવા તો જિગ્નેશ મેવાણી દાવેદાર રહી શકે છે. અમિત ચાવડા નેતા વિપક્ષ યથાવત રહેશે તો પ્રમુખ માટે પરેશ ધાનાણી અને તુષાર ચૌધરીની પણ વાત અત્યારે ચાલી રહી છે. સવાલ એ છે કે કયા એ ચહેરા હશે જેના પર દારમદાર રહેશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, હજુ પણ કોંગ્રેસ પ્રમુખ પદનો એ ચહેરો કોણ જેને લઈને હજુ કોકડું ગૂંચવાયેલું છે? ચોક્કસ, એક તરફ રાહુલ ગાંધી સમગ્ર ગુજરાત ઉપર નજર રાખી રહ્યા છે અને ગુજરાતની રાજનીતિ ઉપર રાહુલ ગાંધી પોતાની પડેપડની અપડેટ લઈ રહ્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને જે કોકડું છે તે હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. બેઠકો થઈ ગઈ છે, 1 to 1 તમામ નેતાઓને સાંભળી દેવામાં આવ્યા છે, પરંતુ હવે એ નવો ચહેરો ગુજરાત કોંગ્રેસ માટે કોણ હશે તેને લઈને મંથન હજુ પણ ચાલી રહ્યું છે. અને જે કોકડું ગૂંચવાયું છે, જે ન્યૂઝીલેન્ડ પાસે માહિતી મળી રહી છે એ પ્રમાણે હાલ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર તરીકે અમિત ચાવડા, લાલજી દેસાઈ અને તુષાર ચૌધરીનું નામ અગ્રેસર છે, પરંતુ સામે નવા સમીકરણો પણ બની રહ્યા છે. જો પ્રમુખ પદ તરીકે અમિત ચાવડા
ને બેસાડવામાં આવે તો જે વિધાનસભા વિપક્ષ કોંગ્રેસના જે નેતા છે તો તેમાં કોને સ્થાન આપવું તે એક અસમંજસ સ્થિતિ ઉભી થઈ રહી છે. તેમાં પણ જે નામો ચૂંટણી પાસે આવી રહ્યા છે તે પ્રમાણે તુષાર ચૌધરી, કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી એ 3 પ્રબળ દાવેદારો આવી રહ્યા છે. જો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો વિપક્ષ નેતા તરીકે આ 3 નામોમાંથી એક સહમતિ થઈ શકે છે. જો પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા ન આવે ને એના સ્થાન ઉપર કહી શકાય કે પરેશ ધાનાણી અથવા તુષાર ચૌધરી આવે તો એ પ્રકારનું પણ સમીકરણ બની રહ્યું છે. એટલે મહત્વપૂર્ણ જે સમગ્ર જે નામો ચાલી રહ્યા હતા તેમાં એક જે કહી શકાય કે એક સોર્ટ આઉટ કરવામાં છે. સોર્ટ આઉટ નામોની અંદર આ 4 થી 5 નામો મુખ્ય ચાલી રહ્યા છે. તેમાં અમિત ચાવડા, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, આ 4 થી 5 નામો એવા ચાલી રહ્યા છે કે જેને પ્રદેશની કમાન અથવા પછી વિપક્ષ નેતા તરીકેનું કામ છે તે સોંપી શકાય છે. પરંતુ સાથે એ પણ પરંતુ આપણે બીજેપીમાં જોયું છે કે અચાનક જ કોઈક નવું નામ આવી જતું હોય છે જે કદાચ કોઈ વિચાર્યું ન હોય. કોંગ્રેસમાં શું એવું બની શકે? કારણ કે આ બધા નામો આપણે જોયા છે, વર્ષોથી ચાલે આવે છે, પહેલી હરોળના આ તમામ નેતાઓ છે. કંઈક એવું થઈ શકે કે આશ્ચર્યમાં મુકાઈ જાય લોકો? સંજય, ચોક્કસ રાહુલ ગાંધીનું એ જ ફોકસ છે અને રાહુલ ગાંધી એના જ કારણે આ તમામ નામો ઉપર હાલ જે કહી શકાય કે બ્રેક પણ તો આ નામો અંગે હવે ચર્ચા ચાલી રહી છે. જોવાનું રહેશે કોણ હશે ચહેરો. ફરી નોંધાયો છે ભૂકંપનો આંચકો. 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. તો કંપનથી ધ્રુજી છે ભચાઉની ધરા અને ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું છે કેન્દ્રબિંદુ. કચ્છમાં 4 ફોલ્ટ લાઇન અશાંત હોવાથી સતત અનુભવાઈ રહ્યા છે કંપન. તો ફરી એક વખત ભૂકંપનો આંચકો અને ભચાઉથી આજે કેન્દ્રબિંદુ જે માત્ર 11 કિલોમીટર જ દૂર છે. જો કે મોટો આંચકો ન હતો જેના કારણે એક રાહતની વાત કહી શકાય કારણ કે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. પરંતુ જ્યારે પણ કચ્છમાં ભૂકંપની વાત આવતી હોય ત્યારે લોકો ડરી જતા હોય છે. ભૂતકાળના એ દિવસો યાદ આવી જતા હોય છે જ્યારે તારાજી સર્જાઈ હતી.